ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એફએલટી 27 આજે આપણે 27 તારીખના એફએલટીનું સોલ્યુશન કરીએ છીએ. બરોબર. ચાલો તો સૌપ્રથમ 51 નંબરના પ્રશ્નની શરૂઆત કરીએ. પ્રશ્નમાં આપણે ખોટા વિધાનો પસંદ કરવાના છે. તો આપણે જો દરેક વિધાન વાંચીશું તો એમાં વિધાન 1 જે છે એ સાચું છે, વિધાન બી જે છે એ ખોટું છે, વિધાન સી સાચું છે, વિધાન ડી જે છે એ પણ સાચું છે અને વિધાન ઈ છે ખોટું વિધાન છે. એટલે કે આપણો જવાબ ઓપ્શન બી થશે. માત્ર બી અને ઈ વિધાન જે છે ખોટા વિધાન છે. એના પછી અસ્થિ મત્સ્ય વર્ગમાં આવતી માછલીઓનો સમૂહ પસંદ કરો. અસ્થિ મત્સ્યમાં ફ્લાઇંગ ફિશ, એન્જલ ફિશ અને ફાઇટિંગ ફિશ, યાની કે ઓપ્શન ડી આપણો જે છે સાચો જવાબ થશે. 93 ની અંદર વર્ગ ચૂસમુખાના તમામ જીવંત સભ્યો કેવા હોય? તો આપણને ખબર છે કે ભાઈ તમામ જીવંત સભ્યો છે હંમેશા કેવા હોય? બાહ્ય પરોપજીવી. ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. એના પછી 94 ની અંદર આપેલ બે વિધાનોમાંથી કારણ અને એનું રીઝન આપણે પસંદ કરવાનું છે. ચલો દરેક વિધાનમાં આપણે પહેલા બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી, સાચી વાત છે. અને ઉપસમુદાય પૃષ્ઠવંશીના સભ્યો ભ્રૂણીય અવસ્થા દરમિયાન મેરુદંડ ધરાવે છે, જે પુખ્ત અવસ્થામાં કાસ્થિમય અથવા તો અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતર પામે. તો એ પણ વિધાન સાચું છે. એટલે કે બંને વિધાનો સાચા છે અને સમજૂતી છે. કારણ કે આ છે એટલા માટે આ વિધાન આપણે કહી શકીએ. એટલે કારણના લીધે વિધાન સાચું પડે છે. ચલો 95 ની અંદર આપણે જોડીશું. તો જો પેટ્રોમાઇઝોન છે, પેટ્રોમાઇઝોન ને શું કહેવાશે? તો આપણને ખબર છે પેટ્રોમાઇઝોન એટલે એન્જલ ફિશ, સોરી નોટ પેટ્રોમાઇઝોન, પેટ્રોફાઇલમ એટલે એન્જલ ફિશ, મિક્ઝિન એટલે આપણી થશે સો ફિશ, મિક્ઝિન એટલે હેગફિશ, પ્રિસ્ટિસ એટલે થશે આપણી સો ફિશ અને એક્ઝોસિટસ થશે એટલે ફ્લાઇંગ ફિશ. ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. 96 ની અંદર ધ્યાનમાં લેવાના છે વિધાનો અને એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એટલે કેટલા વિધાનો સાચા છે આપણે પસંદ કરવાના. ચલો નુપૂરક સાચા દે કોષ્ટી સાચું છે, સછિદ્ર કૂટદે કોષ્ટી ખોટું છે, સૂત્રકૃમિ કૂટદે કોષ્ટી ખોટું છે. બરોબર, સોરી અદેહ કોષ્ટી ખોટું છે, પૃથુકૃમિ કૂટદે કોષ્ટી એ પણ ખોટું છે. એટલે કે ફક્ત આપણું એક જ પહેલું વિધાન સાચું છે. ઓપ્શન એ સાચો જવાબ થશે. ચલો 97 ની અંદર અમેરુદંડી પ્રાણીઓ વિશેના વિધાનો નીચે મુજબ છે. ચલો એમાંથી આપણે શું કરવાનું છે? તો સાચા વિધાનો પસંદ કરવાના છે. ચલો આપણે બધા જ વિધાનો વાંચીશું. તો એની અંદર મેરુદંડ ગેરહાજર હોય, અમેરુદંડી માટેના વિધાનો છે. મેરુદંડ ગેરહાજર હોય, જો હૃદય હાજર હોય તો પૃષ્ઠ બાજુ હોય, એ પણ સાચું છે. પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય, એ પણ સાચું છે. કંઠનાલીય જાળફાટો હોય એ ખોટું છે અને મધ્યસ્થ તંત્ર પૃષ્ઠ બાજુ એ પણ ખોટું છે. એટલે કે આપણો બી, ડી અને ઈ ઓપ્શન બી સાચો જવાબ બની જશે. ચલો એના પછી કયા સમુદાયના પુખ્ત સજીવોમાં અરીય સમિતિ જોવા મળતી નથી? તો કોની અંદર ના જોવા મળે? તો આપણને ખબર છે કે ભાઈ સામી મેરુદંડી જે છે એમાં અરીય સમિતિ ના. ચલો 99 માં મેરુદંડીના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ચલો મેરુદંડીમાં કેટલા વિધાનો સાચા છે? તો મધ્ય પૃષ્ઠ નક્કર અને બેવડી ચેતારજ્જુ હોય, ખોટું. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય, સાચી વાત છે. ચલો સી વિધાન જે છે એની અંદર યુગ્મિત કંઠનાલીય જાળફાટોની હાજરી હોય, સાચું. હૃદય પૃષ્ઠ હોય, ખોટું. ત્રિગર્ભસ્તરી કૂટદેહ હોય, ખોટું. એટલે કે ફક્ત ને ફક્ત બી અને સી બંને વિધાનો સાચા છે. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ચલો સસ્તન પ્રાણીઓના વિશિષ્ટ લક્ષણો કયા છે? સસ્તન પ્રાણીઓના વિશિષ્ટ લક્ષણો વાળ હોય, કર્ણપલ્લવ હોય અને સ્તન ગ્રંથિ. ઓપ્શન સી સાચો જવાબ થશે. ચલો કયા પ્રાણીમાં 3 ખંડોવાળું હૃદય હોય ભાઈ? તો સ્ક્વેલિયોડોન, હિપ્પોકેમ્પસ અને ટેરોફસ. આ ત્રણેય આપણને જે એક્ઝામ્પલ છે એ એવ્સ એટલે કે પક્ષી અને સસ્તનના આપેલા છે. જે ચિલોન છે એટલે કે જેને આપણે દરિયાઈ કાચબો કહીએ છીએ એ આપણું સરીસૃપ છે. સરીસૃપમાં ત્રિખંડી હૃદય હોય. ચલો કયું પુષ્પોમાં પૃષ્ઠ નીચેનામાંથી કયા પુષ્પોમાં પૃષ્ઠ અનિયમિત હોય? પુષ્પ હોવી જોઈએ, શબ્દની ભૂલ છે. કયા પુષ્પો અનિયમિત? ચલો અનિયમિત પુષ્પ કોની અંદર હોય? તો રાઈ, ગુલમોહર, કેશિયા, ધતુરો અને
મરચી. તો આપણને ખબર છે કે ભાઈ ગુલમોહર અને કેશિયા, બરોબર, જેને ગુલમોહર અને ગલતોરો કહેવાય, એ બંનેમાં શું હશે? પુષ્પ અનિયમિત હશે, બાકી બધામાં નિયમિત હશે. એટલે આપણો સાચો જવાબ થશે બી અને સી. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. 1 મિનિટ. બી અને સી ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. ઓપ્શન એ, બી અને સી અહીં આપેલું છે, એ આપણો સાચો જવાબ થશે. ચાલો, એના પછી 103 ફરીથી આપણે વૈજ્ઞાનિક નામ સામે જોડો. ફાઇસેલિયા. ફાઇસેલિયા શું કહેવાય? પોર્ટુગીઝ મેન ઓફ વોર, બરોબર. લિમ્યુલસને શું કહેવાય? લિવિંગ ફોસિલ, જીવંત અશ્મિ. એન્સાઇક્લોસ્ટોમાને શું કહેવાય? હુકવર્મ કહેવાય. અને પિનકટાડાને કહેવાય પર્લ ઓયસ્ટર, જેને અષ્ટકવચ કહેવાય. તો આપણો સાચો જવાબ ઓપ્શન સી થશે. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ચલો, 104 ની અંદર ખંડન કોની અંદર જોવા મળે? તો નુપુરકની અંદર જોવા મળે. નલિકા તંત્ર કોની અંદર જોવા મળે? તો નલિકા તંત્ર સછિદ્રની અંદર. કંકત પટ્ટીઓ ટીનોફોરા અને દંશકો કોષ્ટાંતરી. એટલે આપણો સાચો જવાબ ઓપ્શન બી થશે. ચલો, 105 ની અંદર આપણને બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પણ બધા જ મેરુદંડી પૃષ્ઠવંશીઓ નથી. શા માટે? એના માટેનું સાચું કારણ શું છે? તો કેટલાક મેરુદંડી હોય પુખ્ત અવસ્થાએ શું કરે? મેરુદંડનું સ્થાન કરોડસ્તંભ લઈ લે, એટલા માટે આપણે વિધાન કહીએ. એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી વાળું વિધાન. એના પછી 106 ની અંદર આપણે જોઈએ સજીવોના સંબંધિત લક્ષણો. ચલો, પીલા, જેને પાયલા કીધું હતું, એમાં શું હોય? મૃદુકાય છે એટલે એને રેત્રિકા. બોમ્બેક્સ શું છે? મધમાખી, એટલે માલ્પીધિયન નલિકા. પ્લુરોબ્રેકિયામાં કોમ્બ પ્લેટ, એટલે જેને કંકત તકતી કહેવાય. અને ટીનિયા, જેની અંદર જ્યોતકોષો હોય. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ચલો, 107 ની અંદર મેટાજીનેસિસ. મેટાજીનેસિસને શું કહેવાશે? મેટાજીનેસિસ એટલે એકાંતર જનન કહેવાય. શું કહેવાય? એકાંતર જનન. એકાંતર જનન કોની અંદર જોવા મળે? તો આપણને ખબર છે કે ભાઈ જે સજીવોમાં લિંગી અને અલિંગી તબક્કાઓ વચ્ચેની પેઢીનું એકાંતરણ થાય એને મેટાજીનેસિસ કહેવાય. ચલો, ત્યારબાદ 108 ની અંદર પ્રાણીઓનો કયો સમૂહ એક જ સમુદાયમાં આવે છે? ચલો, ઓપ્શન એબીસીડી માંથી કોણ એવું છે જે બધા એક જ સમુદાય છે? તો ઝીંગા, વીંછી ને તીડ, આ બધા જ એક જ સમુદાયના સજીવો છે. ચલો, પાચન તંત્રમાં અન્ન સંગ્રહાશય અને પેશણી કોની જોડે હોય? આપણને બધાને ખબર છે, વિહગ એટલે કે પક્ષીઓની અંદર હોય. ચલો, પ્રાણીઓમાં કયું હોમિયોથર્મસ એટલે સમતાપી નથી? ચલો, સમતાપી ના હોય એટલે અસમતાપી. તો સિટાક્યુલા ના આવે, બરોબર, કારણ કે એ પોપટ છે. મેક્રોપસ કાંગારૂ ના આવે. કેમેલસ ઊંટ ના આવે. સિલોન એટલે કે જેને આપણે શું કીધું હતું? દરિયાઈ કાચબો, એ આવે, કારણ કે એ સરીસૃપ છે અને એ કેવા હોય? અસમતાપી, એટલે સમતાપી નથી. ચલો, વાદળીમાં કયું આયોજન હોય? સિમ્પલ છે ભાઈ, કોષીય આયોજન. કોષ્ઠાંત્ર શેમાં ગેરહાજર હોય? કોષ્ઠાંત્ર કોની અંદર ના હોય? તો સછિદ્ર, પૃથુકૃમિ, કોષ્ઠાંત્રી, બધામાં દે કોષ્ઠ ના હોય, એટલે કે ઉપરોક્ત બધા જ આપણો જવાબ થશે. ચલો, સાચો દેહ કોષ્ઠ અથવા શરીર ગુહા શેમાં જોવા મળે છે કીધું. ચલો, કોની અંદર જોવા મળે? તો આપણને ખબર છે કે ભાઈ એની પૃથ્વીકૃમિ શરૂઆત થાય તો હાઇડ્રા ના આવે, ટીનિયા ના આવે, સાયકોન પણ ના આવે, ફેરેટીમાં આવે. ફેરેટીમાં એટલે શું હતું? અળસિયું કહેવાય. શું કહેવાય? અળસિયું. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. ચલો, નુપુરક અને સંધિપાત સિવાય ખંડન શેમાં જોવા મળે? આપણને દરેકને ખબર છે, મેરુદંડીમાં. અરીય સમિતિ શેમાં જોવા મળતી નથી કીધું છે? નથી, તો નથીમાં શું આવે? કરોડિયો ભાઈ, કારણ કે એ શું છે? સંધિપાત છે, બાકીના બધામાં જોવા મળે. પોર્ટુગીઝ મેન ઓફ વોર એટલે શું કહેવાય? કોનું એક્ઝામ્પલ છે? તો એક બહુરૂપી વસાહતી કોષ્ઠાંતરીનું એક્ઝામ્પલ કહેવાશે. ચલો, 117 સી ફેન કયા સમુદ્રમાં આવે, કયા સમુદાયમાં આવે છે? સી ફેન કોની અંદર આવે ભાઈ? આપણે ભણ્યા હતા, કોની અંદર આવશે? કોષ્ઠાંતરીની અંદર આવશે. પંખા જેવી વાત આપણે કરી હતી. પોર્ટુગીઝ મેન ઓફ વોર એ શું છે? તો એનું વૈજ્ઞાનિક નામ ફાઇસેલિયા છે. આગળ આપણે જોઈ ચૂક્યા. ચલો, સી એનેમોન જેને સમુદ્ર ફૂલ કહેવાય, એ કોનું એક્ઝામ્પલ છે? તો આપણને ખબર છે, સી એનેમોન એ
કોષ્ટાંતરી સમુદાયનું એક્ઝામ્પલ થશે. નીચેનામાંથી કયું મુક્તજીવી ચપટુ કૃમિ છે? ચલો, ચપટુ કૃમિ હોય એવું એક્ઝામ્પલ અને મુક્તજીવો. ચલો, પ્લેનેરિયા એ શું છે? પરોપજીવી. ટીનિયા એ પરોપજીવી. ફેરિટેમાં અળસિયું તો છે જ નહીં ભાઈ, ચપટુ કૃમિ. ફેક્સિઓલા જેને યકૃત કૃમિ, સોરી ફેક્સિઓલા એટલે આપણે એને મુક્તજીવી કહીશું ફેસિયોલા. ટીનિયા અને પ્લેનેરિયા, સોરી મિસ્ટેક થઈ ગઈ ભાઈ. પ્લેનેરિયા જે છે એ પ્લેનેરિયા મુક્ત છે. ફેક્સિયોલા એટલે યકૃત કૃમિ થાય. ફેક્સિયોલા એટલે યકૃત કૃમિ થાય. તો આની અંદર આપણે યકૃત કૃમિ અને ટીનિયા આ બંને શું છે? આ બંને છે પરોપજીવી. જ્યારે પ્લેનેરિયા એ મુક્તજીવી છે જેની અંદર પુનઃસર્જન ક્ષમતા હોય. ચલો આગળ, પૃથુકૃમિ શેનું ઉદાહરણ છે? તો પૃથુકૃમિ શેનું એક્ઝામ્પલ છે ભાઈ? આપણને ખબર છે, અંગ સ્તરીય આયોજન એની અંદર હોય. ચલો, કુટ દે કોષ્ટ કોની અંદર જોવા મળતું નથી ભાઈ? કુટ દે કોષ્ટ ફક્ત કોની અંદર જોવા મળે? તો ફક્ત અને ફક્ત આપણને સૂત્રકૃમિમાં જોવા મળશે. જો ફેક્સિયોલા જે છે પટ્ટીકૃમિનું એક્ઝામ્પલ છે, એની અંદર કુટ દે કોષ્ટ ના હોય. ચલો, ત્યારબાદ એસ્કેરિયાસ માટે નીચેનામાંથી શું સાચું છે? ચલો, એક્સેરિયા શું છે? તો એ એકલિંગી છે. શું છે? એકલિંગી જે કૃમિ છે એ એકલિંગી છે, તેને પૃથુકૃમિ કહેવાય. ચલો, 124 ની અંદર ખંડયુક્ત શરીર શેમાં જોવા મળે છે ભાઈ? આ તો આપણને આવડવું જોઈએ. ખંડયુક્ત શરીર કોની અંદર હોય? તો આપણને ખબર છે કે ભાઈ અળસિયું, જળો અને રેતી કીડો, નેરીસ બધામાં જોવા મળશે, ઉપરોક્ત તમામ. ચલો, નુપુરકની તુલનામાં પૃથુકૃમિ શું દર્શાવે છે? ચલો, એ બંનેમાં શું હોય? તો નુપુરકમાં દેહકોષ્ઠ હોય ભાઈ, પૃથુકૃમિમાં દેહકોષ્ઠનો અભાવ હોય. આ પહેલું જ સાચું છે. પાર્શ્વ સમિતિ બંનેમાં હોય, અર્ય સમિતિમાં એકેમાં ના હોય, કુટ દે પણ એકેમાં ના હોય. તો કમ્પેરિઝન એમાં થશે. ચલો, વિધાન, શીર્ષ મેરુદંડીમાં જીવનભર શરીરની સમગ્ર લંબાઈમાં મેરુદંડ જોવા મળે છે. શું આ સાચું વિધાન છે? તો હા, વિધાન સાચું છે. પુચ્છ મેરુદંડીમાં જીવનભર પૂંછડીના ભાગમાં કરોડ સ્તંભ જોવા મળે છે. આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે ભાઈ અહીંયા કરોડ સ્તંભ લખેલું છે, એટલે કે ખોટું વિધાન થશે. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. ચલો, નીચેમાંથી કયું લક્ષણ ઉભયજીવી વર્ગમાં જોવા મળતું નથી? તો ઉભયજીવીમાં ભીંગડા હાજર હોય ના હોય? તો આ જ લક્ષણ ના જોવા મળે. ઓપ્શન એ. ચલો, 128 બંધ રુધિરાભિસરણ તંત્ર કોની અંદર જોવા મળે? તો આપણને ખબર છે ભાઈ, બંધ રુધિરાભિસરણ તંત્ર કોની અંદર જોવા મળે? તો નુપુરક અને મેરુદંડી, એટલે અળસિયા અને મેરુદંડી. ચલો, 129 નીચેનામાંથી કયું લક્ષણ સરીસૃપનું નથી? નથી વાળું કયું છે? આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. બધા સરીસૃપમાં હૃદય ત્રિખંડી હોય છે ભાઈ? ના, મગરમાં ત્રિખંડી ના હોય. ચલો, 130 સૌથી મોટું જીવંત ઉડી ન શકતું પક્ષી? તો આપણને ભાઈ બધાને ખબર છે, શાહમૃગ છે, ઉડી ના શકે. ચલો, ખંડન એ કોનું લક્ષણ છે? ખંડન કોનું લક્ષણ છે ભાઈ? નુપુરકનું. અર્ય સમિતિ કોની અંદર જોવા મળે? તો આપણને દરેકને ખબર છે અર્ય સમિતિ કોની અંદર હોય? તો તારા માછલી. ચલો, વાદળીમાં પાણીનો વહનનો માર્ગ ક્યાં હોય? તો પહેલા છિદ્રો હોય, છિદ્રિષ્ઠ ગુહા હોય, પછી છેલ્લે શું હોય? આશક. ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. ચલો, એના પછી 134 કયા સમૂહના પ્રાણીઓમાં મીઠા પાણીમાં જોવા મળતા નથી? ભાઈ, મીઠા પાણીમાં કોણ ના જોવા મળે? તો આપણને દરેકને ખબર છે કે ભાઈ જે શૂળત્વચી છે એ સંપૂર્ણ દરિયાઈ છે, એટલે ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે. ચલો, માથાનો અભાવ, શરીર અખંડિત અને ત્વચીય કલ્કિરસ પ્લેટનું કંકાલ તંત્ર કોનું લક્ષણ કહેવાય? તો આ બધા લક્ષણો શૂળત્વચીના છે. કલ્કેરિયસ પ્લેટ, કેલ્શિયમ કાર્બોનેટની બનેલી પ્લેટો, તકતીઓ, અસ્થિકાઓ એ કોની અંદર હોય? શૂળત્વચીમાં. ચલો, શામી મેરુદંડીના સભ્યો કેવા હોય? તો માત્ર દરિયાઈ, બધા દરિયાઈ હોય. 137 શૂળત્વચી સમુદાયનું લાક્ષણિક લક્ષણ કયું છે? આપણને બધાને ખબર છે જલવાહક તંત્ર. યાદ રાખવાનું, જલવાહક તંત્ર છે એ શું? જલવહન તંત્ર તો કોનું હોય?
એ હોય કોષ્ટાંતરીનું, તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. ચલો 138, વાદળીમાં સુકાઈ ગયા પછી શું બાકી રહે ભાઈ? તો વાદળીમાં સ્પોન્જીના રેસા હોય તો બાકી શું રહે? સ્પોન્જીના રેસા. ચલો ઇકાઇનોડર્મિટા જેને શૂળ ત્વચી કહેવાય, એમાં ઉત્સર્જન અંગ કયું હોય? તો આપણને ખબર છે ભાઈ ઉત્સર્જન અંગ ગેરહાજર હોય. ચલો 140, કયું ઉભયલિંગી નથી? ઉભયલિંગી કોણ નથી? તો આપણને ખબર છે ભાઈ અળસિયું, પટ્ટીકૃમિ અને જળો એ બધા શું છે? ઉભયજીવી છે. પરંતુ આપણી જોડે જે કરમ્યું છે ઉભયજીવી નથી, સોરી ઉભયલિંગી નથી, સોરી ઉભયલિંગી. ચલો 141, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા એક દળી અને દ્વિદળી વનસ્પતિઓને અલગ પાડે છે? આપણને ખબર છે ભાઈ પર્ણ વિન્યાસ નહીં પરંતુ શિરા વિન્યાસ, શિરાની ગોઠવણી અલગ પાડે. ચલો પાણીનું શોષણ કોના દ્વારા થાય? સિમ્પલ છે ભાઈ મૂળ રોમ. ભ્રૂણ મૂળ સિવાયના વનસ્પતિ ભાગોમાંથી વિકસતા મૂળને શું કહેવાય? આપણે ભણ્યા હતા અસ્થાનિક મૂળ. મકાઈમાં તંતુમય મૂળ ક્યાંથી બને? તો પ્રકાંડના તલ ભાગેથી. પ્રકાંડના કંટકો કોની અંદર મદદ કરે? તો પ્રકાંડ કંટક શું કરે ભાઈ? ચરતા પ્રાણીઓથી રક્ષણ આપે. મુક્ત પાર્શ્વીય ઉપપર્ણો કોની અંદર જોવા મળે? આપણે આકૃતિ દોરી હતી. પાર્શ્વીય ઉપપર્ણો કોની અંદર હતા? જાસૂદની અંદર હતા. પર્ણદંડનો ફૂલેલો નીચેનો ભાગ શું કહેવાય? પીનાધાર. પર્ણ વિન્યાસ એટલે શું? તો ભણ્યા હતા પ્રકાંડ પર પર્ણની ગોઠવણી. ચલો અંડાશયનો પર્ણનો કયો ભાગ શિરાવિન્યાસ દર્શાવે? તો આપણને ખબર છે કે ભાઈ પર્ણપત્ર જે હોય એ શું દર્શાવે? શિરાવિન્યાસ. પર્ણપત્રમાં શિરાઓની ગોઠવણીને શિરાવિન્યાસ કહેવાય. તેના પછી 150 ની અંદર જ્યારે પર્ણદંડ તેના અગ્રભાગે પર્ણિકાઓ ધરાવે ત્યારે તેને શું કહેવાય? ચલો પર્ણદંડ હોય અને એના ટોચના ભાગે અહીંયા અગ્રભાગે હોય, બધી એક જ જગ્યાએ જોડાયેલી હોય તો શું બની જાય? તો બની જાય પંચાકાર સંયુક્ત પર્ણ. ચલો પુષ્પ વિન્યાસમાં કયા પ્રકારના કલિકાંતર વિન્યાસમાં ચક્રના સભ્યો એકબીજાની નજીક હોય છે પરંતુ એકબીજા પર આચ્છાદિત ના થાય? જો ભાઈ નજીક હોય પણ આચ્છાદિત ના થતા હોય તો શું બની જાય? ધારા સ્પર્શી. ચલો પુષ્પને ત્રિજ્યાવર્તી સમિતિ ત્યારે કહેવાય જ્યારે તેને બે ભાગમાં વહેંચે. ત્રિજ્યાવર્તી ક્યારે કહેવાય? નિયમિત પુષ્પ. તો આપણને ખબર છે કે કોઈ પણ સમતલમાં બે ભાગ પડે, કોઈ પણ સમતલમાં બે ભાગ પડે તો એને ત્રિજ્યાવર્તી કહેવાય. બરોબર, ઓપ્શન બી આપણો સાચો જવાબ. ચલો મૂળના કયા ભાગમાં મૂળરોમ હોય? તો સિમ્પલ છે ભાઈ પરિપક્વન પ્રદેશમાં મૂળરોમ હોય. ચલો એના પછી પર્ણના મુખ્ય બે કાર્યો શું? તો ભાઈ સિમ્પલ છે પ્રકાશ સંશ્લેષણ, બાષ્પોત્સર્જન. ઉપરી જાયુ પુષ્પનું લક્ષણ કયું છે? કયું છે ઉપરી જાયુ કોને કહેવાય? જેમાં બીજાશય શું હોય? અધસ્થ. બીજાશય અધસ્થ, પુષ્પ ઉપરી જાય. ચલો મૂળના આયામ છેદમાં મૂલાગ્રથી ઉપર તરફ જતા કયા ચાર ભાગો આવે? તે નીચેથી ઉપર જઈએ તો પહેલા મૂળ ટોક, વર્ધનશીલ પ્રદેશ, વિશ્રામ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. 157માં એક કોટરીય બીજાશયમાં એક જ બીજાંડ સાથે જરાયું હોય. ભાઈ આવું બીજાશય હોય એક કોટરીય અને એમાં એક જ તલસ્થ બીજામાંથી એક જ ઉત્પન્ન થાય તો એને શું કહેવાય? જરાયુને શું કહેવાય? તલસ્થ કહેવાય ભાઈ. એક જ એની અંદર અંડક હાજર હશે. ચલો તો આપણો તલસ્થ વાળો સાચો જવાબ થશે. ચલો ત્યારબાદ વટાણમાં કયા પ્રકારનું જરાયુ વિન્યાસ જોવા મળે? તો જોવા મળશે ધારાવર્તી. ખાલી જગ્યાએ પુષ્પનું ચોથું ચક્ર છે ભાઈ. પુષ્પનું ચોથું ચક્ર કયું કહેવાય? પુષ્પનું ચોથું ચક્ર કહેવાય સ્ત્રી કેસર. ખાલી જગ્યાના પુષ્પમાં બીજાશય અર્ધ અધસ્થ હોય. ચલો તો આપણે ભણ્યા હતા આલુ વૃક્ષ, ત્યારબાદ જરદાળુ અને ગુલાબ. તો આપણો જવાબ થશે ઓપ્શન સી. તલસ્થ જરાયુ વિન્યાસ ખાલી જગ્યામાં જોવા મળે. તલસ્થ જરાયુ વિન્યાસ આપણા ઓપ્શન થશે, પહેલું થશે સૂર્યમુખી, ત્યારબાદ બીજો ઓપ્શન આપણો થશે ધતુરો, ત્રીજો ઓપ્શન જે આપણો છે કાકડી છે અને ચોથો જે ઓપ્શન છે એ આપણો છે કપાસ. ચલો તો કોની અંદર જોવા મળે? તો આપણો જવાબ થશે સૂર્યમુખી. સૂર્યમુખી અને ગલગોટો એની અંદર તલસ્થ જરાયુ વિન્યાસ થશે. ચલો ત્યારબાદ 162 ખાલી જગ્યાના પુષ્પમાં બીજાશય અર્ધ અધસ્થ હોય. ચલો અર્ધ અધસ્થ હાલે જ વાત કરી જરદાળુ, આલુ વૃક્ષ અને ગુલાબ.
ચલો એક દળીને દ્વિદળીથી અલગ કઈ રીતે પાડી શકાય? સિમ્પલ છે ભાઈ, શિરા વિન્યાસથી અલગ પાડી શકાય. એકની અંદર જાલાકાર શિરા વિન્યાસ હોય, એકની અંદર શું હોય? સમાંતર શિરા વિન્યાસ. ચલો 164 ધ્વજક કલિકાંતર વિન્યાસ એક પુષ્પનું કયું ઉદાહરણ છે? ચલો તો એની અંદર ધ્વજક કોની અંદર આવે ભાઈ? આને આપણે વેક્ઝિલરી એટલે જેને આપણે કીધું હતું પતંગિયાકાર. કયો? પતંગિયાકાર. તો કોની અંદર જોવા મળે? તો વાલ વટાણા હોય એની અંદર. તો ઓપ્શન આપણો એ થશે, વાલ. એક લાક્ષણિક પુષ્પ જેમાં બીજાશય ઉર્ધ્વસ્થ હોય અને અન્ય પુષ્પી ભાગો તેની નીચે. ચલો એટલે બીજાશય ઉર્ધ્વસ્થ એટલે ઉપર, બીજાશય આ પ્રકારે ઉપર હોય, પુષ્પીય ભાગો એની નીચે હોય. તો આ કયા પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવાય? તો આ પુષ્પ જે રહ્યું એ કેવા પ્રકારનું કહેવાય? પુષ્પ અધોજાયી. બીજાશય ઉપર હોય ઉર્ધ્વ તો પુષ્પ થાય અધોજાયી. તો ટામેટા અને લીંબુમાં કયો જરાયુ વિન્યાસ હોય? એક્ઝામ્પલ સિમ્પલ છે ભાઈ, એની અંદર અક્ષવર્તી જરાયુ વિન્યાસ હોય. આ પ્રકારે એની અંદર મધ્યમાં આ પ્રકારની સાચા બીજાશયના કોટરો થશે તો અક્ષવર્તી જરાયુ વિન્યાસ થાય. જાસૂદના પુષ્પમાં સ્ત્રી કેસર માટે કયો શબ્દ લેવાય ઉપયોગી? આપણને ખબર છે કે ભાઈ જાસૂદની અંદર ઘણા બધા આ પ્રકારે સ્ત્રી કેસર હોય તો આને શું કહેવાય? બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર. અલ્સ્ટોનિયા એટલે કે સપ્તપણીમાં શું હોય? અલ્સ્ટોનિયામાં શું હોય ભાઈ? તો ચક્રાકાર પર્ણ વિન્યાસ. ચલો જોડકા જોડવાના છે. રાયની અંદર કયા પ્રકારનું એક્ઝામ્પલ આવે? તો રાય આપણને દરેકને ખબર છે. રાય હોય તો એકાંતરિક પર્ણ વિન્યાસ થાય. આ પ્રકારે એક એક હોય, બરોબર. ચલો જામફળની અંદર આપણને ખબર છે સન્મુખ પર્ણ વિન્યાસ. અને લીમડાની અંદર શું હોય? તો પિંછાકાર સંયુક્ત પર્ણ હોય. આપણે ભણી ચૂક્યા છીએ આ બધું. ચલો તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી 1C 2A 3B. ચલો જો વજ્રપત્ર અથવા દલપત્રોની કિનારીઓ એકબીજા પર આચ્છાદિત હોય પરંતુ કોઈ ચોક્કસ દિશામાં ન હોય. ચલો આચ્છાદિત હોય પરંતુ એક ચોક્કસ દિશામાં ન હોય તો શું બને? આ એક બાર એક અંદર બાકીની આ પ્રકારે હોય ગમે તે રીતે તો એ શું બને? એ આપણો થશે આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ. શું થાય? આચ્છાદિત. નામ ઉપરથી જ છે કે આચ્છાદિત કલિકાંતર વિન્યાસ. ચલો ત્યારબાદ 171 વાત કરીએ તો ખોટી જોડ આપણે પસંદ કરવાની છે. ખોટી જોડમાં ખોટું જે હોય આપણે પસંદ કરવાનું. ચલો તો આની અંદર ધારાસ્પર્શી આંકડો, વ્યાવૃત કપાસ, આચ્છાદિત ગુલમોહર, પતંગિયાકાર જાસૂદ. તો આ ખોટું છે ભાઈ. જાસૂદમાં પતંગિયાકાર ના હોય. ઠીક છે, પતંગિયાકાર તો વાલવટાણામાં હોય. ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. ચલો ત્યારબાદ જો પર્ણપત્રના ખાલી જગ્યા વાય સુધી પહોંચે તો તેને ઘણા બધા ઝેડમાં વિભાજિત કરે છે. તો પર્ણ અને સંયુક્ત પર્ણ. ચલો આની વ્યાખ્યા આપી છે. તો સંયુક્ત પર્ણમાં શું આવે? જો પર્ણપત્રનો કાપ મધ્ય શિરા સુધી પહોંચે અને ઘણા બધી પર્ણિકાઓમાં વિભાજિત કરે તો એ સંયુક્ત પર્ણ. તો વ્યાખ્યાની અંદર એક્સ વાય અને ઝેડ ઓપ્શન એ આપણો સાચો થઈ જશે. ચલો અપરિમિત પુષ્પ વિન્યાસમાં શું હોય? તો આપણને ખબર છે પુષ્પો હોય અપરિમિતમાં અગ્રાભિવર્ધી આગળ આગળ ગોઠવાતા રહે તો પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય. વૃદ્ધિ મર્યાદિત ના હોય, એકાકી પણ ના હોય, અંત પણ ના પામે. ચલો 174 આવૃત બીજધારી વનસ્પતિમાં મૂળ રોમ ક્યાંથી ઉદ્ભવે? તો આપણને ખબર છે કે ભાઈ મૂળ રોમ ક્યાંથી ઉત્પન્ન થવાના? તો પરિપક્વન પ્રદેશની અંદરથી ઉત્પન્ન થવાના. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. 175 ની અંદર યાદી આપણે જોડવાની છે. ચલો સીમાંત, અક્ષવર્તી, ચર્મવર્તી અને તલીય. ચલો સીમાંત એટલે શું થાય? સીમાંતનો મતલબ સીમાનો અંત એટલે એ આપણો થશે સીમાંત જરાયુ વિન્યાસ. બરોબર. ચલો તો એની અંદર વટાણા સીમાંત એટલે આ પ્રકારે આપણે દોર્યું હતું. વટાણાની અંદર ધારાવર્તી અને સીમાંત કહેવાય તો વટાણા થશે. અક્ષવર્તીની અંદર આપણને ખબર છે લીંબુ આવે. ચર્મવર્તીમાં શું આવે? રાઈ અને ધતુરો આવે અને તલીયમાં આવે ગલગોટો. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. ચલો નીચેનામાંથી કયું એક અનિયમિત પુષ્પનું ઉદાહરણ છે? ચલો અનિયમિત પુષ્પ જેને આપણે કોઈ પણ એક જ ધરીથી બે સરખા ભાગ પાડી શકતા હોય ને અનિયમિત કહેવાય. તો આપણને ખબર છે વટાણાનું પુષ્પ છે અનિયમિત છે. વાલ, વટાણા, ગુલમોહર અને ગરમાળો. 177 માંથી કયું પુષ્પ નિયમિત પુષ્પનું ઉદાહરણ છે? ચલો નિયમિત પુષ્પનું એક્ઝામ્પલ કયું થાય? તો આપણને ખબર છે જે ધતુરો છે એ નિયમિત પુષ્પનું એક્ઝામ્પલ. હાલ જ કીધું વાલ, વટાણા
ગરમાળો એટલે કેશિયા એ બધો અનિયમિત પુષ્પ છે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ થશે. ચલો 178માં આ બે આકૃતિઓ કોની છે? બુકની અંદરની બેઠી આકૃતિ છે. આ બંને એક જ સમતલમાં છે. જો આ પણ અને આ પણ, એટલે બી અને સી વચ્ચે જે આકૃતિ હતી એ આપણી આકૃતિઓ છે. તો અહીંયા એ અને બી બંને સેમ જ પરિજાયી પુષ્પની આકૃતિઓ છે. ચલો 179 લીંબુમાં કેવા પ્રકારના પુકેસર જોવા મળે છે? આપણને ખબર છે લીંબુમાં શું હોય? બહુગુચ્છી પુકેસર, એક કરતા વધારે પુકેસરના જૂથ હોય. છેલ્લો પ્રશ્ન છે અક્ષવર્તી જરાય વિન્યાસ કોની અંદર જોવા મળે છે? તો અક્ષવર્તી આપણને ખબર છે આ વચ્ચે હોય, સત્ય કોટર હોય અને આ પ્રકારે એની અંદર અંડકો ગોઠવાયેલા હોય. તો જાસૂદ, લીંબુ અને ટામેટા, ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. તો ખૂબ તમારે સારા માર્ક્સ આવ્યા છે. થેન્ક યુ.